નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના દેશભરના આંગણવાડી સમાચાર સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। વાત કરીશું આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોને કે જેમને છેલ્લા 6 મહિના સુધી જે છે તે માનદ વેતન ચૂકવવામાં નથી આવ્યું અને 6 મહિના બાદ જ્યારે માનદ વેતન ચૂકવવામાં આવે છે ત્યારે હાઈકોર્ટે વ્યાજ આપવા સાથે વિચાર કરી અને રાજ્ય સરકારને આ માનદ વેતન ચૂકવવાને લઈ અને ટકોર કરી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ હાઈકોર્ટે કઈ રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગરોના માનદ વેતનને વ્યાજ સહિત ચૂકવવાને લઈ અને એરિયસ ચૂકવવાની વાત કરી છે, તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આંગણવાડી બહેનો, જો તમે ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચારો, આંગણવાડી પગાર વધારાના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું પંજાબની। આપણે ગત રોજ જાણ્યું હતું તે પ્રમાણે પંજાબમાં 1 એપ્રિલ 2025થી જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન છે, જેમાં આંગણવાડી કાર્યકરોને 4500 રૂપિયા અને તેડાગર બહેનોને 2250 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે, તે 1 એપ્રિલ 2025થી મળતું નથી। આથી પંજાબમાં આંગણવાડી કાર્યકરોએ આ બાબતને લઈ અને હાઈકોર્ટ, પંજાબ હાઈકોર્ટમાં જે છે તે PIL દાખલ કરી હતી। આથી આ PILના જવાબ પર પંજાબ હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગરોને 6 મહિના પછી માનદ વેતન ચૂકવવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરી હતી અને સાથે જ હાઈકોર્ટે વ્યાજ આપવા પર પણ રાજ્ય સરકારને વિચાર કરવાનું કહ્યું હતું। પંજાબ સરકારે એક PILની સુનાવણી કરતી વખતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને જણાવ્યું હતું કે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનની ચૂકવણી કરવામાં આવી છે અને ચૂકવણીમાં વિલંબનું કારણ ટેકનિકલ હતું। આ પછી હાઈકોર્ટે પંજાબ સરકારને આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતન ચૂકવણીમાં 6 મહિનાના વિલંબ માટે વ્યાજ ચૂકવવું કે નહીં તે અંગે 60 દિવસની અંદર વિચારણા કરવા અને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે। કોર્ટે જણાવ્યું હતું કે કલ્યાણકારી રાજ્યએ આવા મામલામાં દૂરંદેશીથી કામ કરવું જોઈએ અને કોઈ પણ સૂચનોને યાંત્રિક રીતે નકારવા જોઈએ નહીં। રાજ્યમાં 50,000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને માનદ વેતન ન ચૂકવવા અંગેના અખબારના અહેવાલોના આધારે હાઈકોર્ટમાં સુઓ મોટો કેસની સુનાવણી ચાલી રહી હતી। સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં માહિતી આપી હતી કે 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025ના સમયગાળા માટે માનદ વેતન જે છે તે ચૂકવી દેવામાં આવ્યું છે। આંગણવાડી કાર્યકરોને દર મહિને ₹4500 અને સહાયકોને 2250 રૂપિયા જે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તે 1 એપ્રિલથી જે છે તે પંજાબ સરકારે ચૂક્યા નહોતા, જે હવે 1 એપ્રિલથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધીના બાકી આંગણવાડી કાર્યકરોના 45 રૂપિયા લેખે મહિનાના અને તેડાગર બહેનોના 2250 રૂપિયા લેખે મહિનાના એમ 6 મહિનાના જે એરિયસ સહિત જે છે તે ચૂકવણા કરી દેવામાં આવ્યા છે। મેપિંગમાં ટેકનિકલ સમસ્યાઓ। આ વિલંબ સિંગલ નોડલ એજન્સીના બેંક ખાતાને પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે PFMS પોર્ટલ સાથે જોડવામાં આવતી ટેકનિકલ સમસ્યાના કારણે થયો હતો, જે હવે કેન્દ્ર સરકારના સમર્થનથી ઉકેલાઈ ગઈ છે। સરકારના આ પાલન સોગંદનામામાં જણાવ્યું છે કે પંજાબના તમામ 155 બ્લોકમાં PFMS પોર્ટલ દ્વારા ભંડોળ બહાર પાડવામાં આવ્યું હતું અને બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારીઓ દ્વારા ચૂકવણી પણ કરવામાં આવી હતી। જો કે કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે ચૂકવણીમાં 6 મહિનાના વિલંબથી કામદારોને નોંધપાત્ર મુશ્કેલી પડી હતી। કોર્ટે સરકારને પૂછ્યું છે કે શું તમે તેમને વિલંબિત ચૂકવણી માટે વ્યાજ ચૂકવવાનું વિચાર્યું છે કે નહીં, નહીતર તેઓ ફરીથી કોર્ટનો સંપર્ક કરશે। બેન્ચે ટિપ્પણી કરી હતી કે પંજાબ એક કલ્યાણકારી રાજ્ય હોવાથી આવા કિસ્સાઓમાં વ્યાજબી વ્યાજ દર પૂરો પાડવાથી ગંભીરતાથી વિચારવું જોઈએ। આમ જે આંગણવાડી કાર્યકરોને 6 મહિનાથી કેન્દ્ર સરકારનું જે માનદ વેતનમાં 60% હિસ્સા લેખે વર્ષ 2018ના ઓક્ટોબર મહિનામાં જે કાર્યકર બહેનોને 4500 રૂપિયા અને તેડાગર બહેનોને જે 2250 રૂપિયા માનદ વેતન કેન્દ્ર સરકાર ચૂકવે છે તે 1 એપ્રિલથી ચૂકવણું કરવામાં ન આવ્યું હતું, જેને લઈ અને હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી, જેના બદલામાં પંજાબ સરકાર દ્વારા ગત ઓક્ટોબર મહિનાની 5 તારીખ સુધીમાં તમામ બહેનોના ખાતામાં જે છે તે 6 મહિનાના જે 4500 રૂપિયા કાર્યકર બહેનોના એરિયસ સહિત અને તેડાગર બહેનોના 2250 રૂપિયા એરિયસ સહિત જે છે તે રકમના ચૂકવણા કરી દેવામાં આવી છે। પરંતુ કોર્ટે જે છે તે વ્યાજ ચૂકવણી પર સરકારને વિચારણા કરી અને ફરીથી આ બહેનો હાઈકોર્ટમાં PIL ન કરે અને ફરીથી કોર્ટનો જે છે તે કેસ દાખલ ન થાય તે માટે સરકારને વિચાર કરવા માટે કહ્યું છે। જય હિન્દ, અસ્તુ।